કહું તો અતિશયોક્તિ નહીં લાગે મને, પણ પરમાત્મામાં સૌથી વધારે જો કોઈ ઉપર બોલાણું હોય તો શ્રી કૃષ્ણ. અને કોઈ ઉપર ગ્રંથો વધારે લખાણા હોય તો એ ભગવાન કૃષ્ણ ઉપર. પછી લોકગીત હોય, દુઆ હોય, છંદ હોય. ગીતામાં પણ કીધું છે કે મને જે રીતે ભજે એ રીતે હું એને ભજું છું, હું એને ભજું છું, એમ બોલ્યા છે ગીતામાં. વાહ. 1,00,000 છંદના મહાભારતને ભાંગી અને મહાત્મા સ્વરૂપદાસજીએ 3,000 છંદોની અંદર પાંડવે સિંધુતા ચંદ્રિકા નામનો ગ્રંથ લખ્યો. એ આવડા મોટા ગ્રંથને એક દુઆની અંદર ભગત બાપુએ હમાડ્યો કે હોરીને જાજો વાદ અને મનગમતી ચીજું મળે તે ચીજુમાં સ્વાદ, પછી કોઈ દી નાવે કાગડા. આમ ભાથામાંથી બાણ કાઢે અર્જુન, એ અડધું બાણ નીકળે ન નીકળે, ત્યાં ભીષ્મનું બાણ છૂટી ગયું હોય, અર્જુનનું બાણ તૂટી ગયું હોય, પોખડું હાથમાં રહી ગયું ને બાણ પાછું ભાથામાં વહી ગયું, બાણ કાઢવાનું વેત ન રહેવા દીધો. વાહ ભાઈ વાહ.